ગફુરિયા ફરવા હેડે શું? ના ફરવા નહીં હેડ્યો ગફુર, ફરવા નહીં હેડ્યો. હા એટલે આ 75 માં બેઠો તો ઓએ 5000 લઈને બેઠો તો બરોબર. હા તે મારો બેટો રોણી આવી પહોંચે 5000 પાતો ભૂકા નીકળી ગયા ગફુર, ભૂકા નીકળી ગયા. આ તો તાર પતંગ તો એવું તાર. એટલે આ પોર તો મારો બેટો રમવા બેઠો 2 વીઘા જમીન પર ખોઈ રહ્યો હા અને રમવાનો શોખ હું ઘણો હતો. ઓએ તે 5000 ગીધામ પડ્યા હતા. 5000 નો ગફુરિયા હું આવે લ્યા તારે? હું તો કો પછો કાકો સાયકલ લઈને ફરવા હેડ્યા. ના ગફુર આઠમ નો મને ઘણો શોખ છે પણ હવે મારો બેટો પૈસા તો મળતા નહીં. પોર તો બધું વેચી રહ્યો હું તો બાઈક એડરું મેળ્યું ને હવે સાયકલ ના હોય તો ક્યાંક ના આલ દઉં 400 રૂપિયા. અલે સાયકલ ના લે તમાર દુકાન જાય એવું છે ને? ઓ પણ યાર 75 રમ્યા વગર ગફુર ચાલતું છે લે આઠમ કોડી કોટ જાય. એવું છે? ઓ ના હોય તો લાતા લે આવી લે 400 રૂપિયા રોકડા આલ દે. માર કાન હાલ નહીં ને કે લઈ રહ્યો. એવું ભીમ ઓએ તો ગામમાં જવું ના હોય તો ગામમાં 2 જગ્યાએ તો જઈને આવ્યો હા પણ કોઈ પૈસા આવતું નહીં કારણ કે મારું બીજું આ હું પગાર કોઈને થયો લાગતો નહીં. અમને દૂધનો પગાર એ બહુ કાઠું છે. ઓએ એટલે હવે ચે લેવા હેડ્યા? હવે જા એક જ રસ્તો થાય કદાચ પેલા ભગુ જોડે 5000 લેવાના હા બરોબર ઓએ પણ હવે ભગો મારો બેટો શેનો હાલ લઈ આવ્યો કારણ કે એ કહેતો હતો કે ભેહ વેકાય ચાલુ હતું. ભેહની શિખર વેકણી આ ભગો કાકો વો એ ભગા કાકા તો અમારે 3000 બાકી છે. એવું ભીમ ઓએ તો એક કામ કર ને લ્યા હા કદાચ હાલ તો તઈ મને આલી દે ને તો મારા હાથ 5 ને 8 થઈ જાય મારે આઠમ સુધરી જાય એમ કરો આપણે બે ભેગા જાવ ને તો એ ભડક છે એના કરતા આપણે વારા પરથી જા. તમે પેલા જો પછી હું આવું. તારી વાત તો સાચી કહું હું માનું પણ તમે હવે લઈ આવો. ભગો એ નહીં ભગો મારો બેટો ફોફલા એવો રાખતો નહીં. આમ તો લાગતા તો નહીં હાલ લઈ આવે નહીં પા. હશે તો ના પાડશે મને એવું લાગે છે હા પણ હવે જવું જ છે ના ઘરે બરોબર. ઓએ કોઈ લગતું જ છે એમ કરતો પા. બસ હવે ઘરેનું આબા થયું છે બરોબર હા. એટલે હું તો જતા કરો, આવું. તમે જતા હો પછી હું આવું માર ઘરે માર કાકા વાહ. બાકી છે ને એટલે પેલા મને જવા દે પણ નકતા આવો તું આપણી બી હંગાત નહીં જવું. ઓએ હારું જો તમે ત્યાં. એ સારું તાન બીજા પૈસા કોઈ પડ્યા નહીં. હા, હવે મારું બીજું સાયકલ મારે ના કહે એટલા પોચ આલે તો પોચે ચાલે એવા નહીં કારણ કે દા વાળો મોટો હંગા ફૂર્યા હારું તમે લેવા જો. અને રોણી તો ભગાઈને જઈ મને એવું છે? વો અને રોણો પૈસા લેવા નીકળ્યો પાહો. ભાઈ તો દેખાતા નહીં લાગતા ઘરે હક નહીં દીકર ઘરે તો જવા દે ના અંદર જવા દે. પગાર આવે તો એ તો ઓય આવીએ ને પૈયા કેવું કર્યું મને લખાઈ જાય એવું બધું કેવું કર્યું. દરવાજો આડો કરવા દે મારો બેટો દરવાજા કેવા નાશા આ પણ મારો આ પગમ ગાલ પાછળ હા 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 મારા બેટાના ખા ને ઓડલા જ પાટ કરે હા લે ભગાઈ હા વળી ક્યાંથી ટપચી પડ્યો ભગાઈ શું કરો મારા બેટા અરે ભગાઈ શું કરો ક્યાંથી ટપચી પડ્યો શિકર ક્યાંથી શું હતું બોલ કોમમાં ભગુજી આયો તો સાયકલ ઉભી રહેતી મને ભાડો આવું. સમ તારા વળી શું કામ પડ્યું અરે આ કોમ તો ભગુજી પડતા તમને આવ્યો છે ભગુજી આઠમ સખને પરમદા તમને યાદ આવે આઠમ તો છે તે હું શું કરું એટલે આ કે હું કરું છું એટલે આ તો છૂટી પડ્યા લોચા માર્યા હોય ને તો ચાલો. એટલે હવે મારું બેટું પૈસા ભગુજી લીધે જેટલા મહિના થઈ ગયા ખબર છે તમને ચિયા પૈસા પેલા વચ્ચે નતા આલ્યા પેલું બિયારણ લાવવા 5000 રૂપિયા ખબર હે અખાત્રી વખત છે ઓય ઓ એટલે તારે એ હોય ઓ દિવાળીનો વાયદો હતો પણ તમે હવે મૂકો અરે દિવાળી તો હતું શેતી છે મૂકો આઠેમ આવો 75 રંબા કોમ આવો ભગુજી પૈસા હોય કરિયાલો પૈસાનું તો મારું બધું હાલ કાઠું છે પણ કાઠું પણ મારા હાલ કાઠું હોય નું ભગુજી એ તો વાત સાચી પણ તારા પૈસા ખોટા નહીં દૂધે ધોઈને હાલવાના એ છે વાત તમારી સાચી પણ આઠેમ ભગુજી આ વસ્તી બધી રમતી હોય પત્તે હું બેહી રહ્યો હોય ભગુજી કેવો લાગુ કેમ કે હમ તારા દૂધે ધોઈને હાલવાના છે પૈસા આપણે રાખવાના નહીં તમે દૂધે ધોઈ નાખશો પણ મારે તો હગા હાથે મેળવાના હા ભગુજી એ તો વાત સાચી પરમ તારા તારા 5000 તો હગા હાથે મેળીને આવ્યો હરવાણી આવી ભાજીને જઈ એમ ઓ
એટલે તો પણ એવા રોણીઓ વાડે શીલા સડો છો તાર અને ભગુજી મારું બેટું હતી રોણી મુગવાડી કો આ તો કદાચ પાસ થઈ જાય નાખ નાખ કર્યા એટલે બંધમાં નાખ્યા હતા બંધમાં નાશ્યા મેં તો બાઈકે મેલ્યું ને બધું મેલ્યું ભગુજી બાઈકે ખોયું પણ મારું બેટું ગોલું પાટું સડી ગયું ભગુજી તે 2 વીઘા પોર જમીન મેલી હું મારું બેટું રોણી આવી મારું બેટું ઘો મંદો કટેરા જેવું કરી મેલ્યું ભગુજી અલ્યા તું એ પણ એવું રોણા બંધમાં હેડાય લ્યા ભૂડા તું એ ચિયો મોણસ છે લ્યા એટલે બંધમાં હેડવા ગયો ને હું તો ચાલુ થઈ ગયો એવું થયું મને તો તું એ બંધ થઈ ગયો ને હાલ તો બંધ તો હું હાલ થઈ ગયેલો જ છું પણ મૂકું ભગુજીના ઘરે જવા દે એટલે હાલ બેઠેલો જ હતો અહીંયા તો હાલી બેઠે બધા પત્તે રમતા મારા જોડે ભગુજી પૈસા હતા નહીં 2 રૂપિયા પડ્યા હતા 2 રૂપિયા શું આવો ભગુજી 2 રૂપિયાનો તો એક ચક્કર ના મળે હા એટલે મૂકું ભગુજીના ઘેર જવા દો એટલે 5000 રૂપિયા પેલા જે બાકી હે ને એટલે આલો તો બાકી તો ભયા તારા આવવાના છે મારે મને યાદ છે પણ તારા પૈસા નહીં રાખું પણ ભગુજી ગમે તે કરી આલો કોઈ કાકા પાછા પાછું પાસે બે કરો ના હોય તો એકાદી. હા ત્યાંનું તો મારે બધું કાઢું છે તો તને હવે કોઈ બીજું મેલે એવું નહીં બાયક કે નહીં તમારે નહીં કશું મારા કાન જબર કરી ભગુજી ના હોય તો પગાર થાય એટલે 2000 રૂપિયા કરી આલ નહીં ચાલે પણ તાણી પગાર પાસે આલે વળી પગાર ભગુજી ચાલા થા પગાર હવે આજની તારીખ થી 26 થી ને 26 એટલે 1 તારીખે થઈ જાય અને 1 તારીખે નુમ છે ભગુજી પછી તો કરવાનું નુમના દાડે તો પૈસા હું કરું લઈને તારા હાથ તો નહીં બને પગાર ના સુધી થાય બાબત કર નથી સેટિંગ થયું નકતર ના પાડું હું ના હોય પત્ર ભગુજી આગા પાછો કરો નથી પતરા લે કોઈ ના લે બાય લે તું તો બુડા વાત કેવી કરે છે એટલે આઠેમ ઉપર ગમે તે લઈ લે ભગુજી કોઈ ના લે લે મારો હવે 5000 હોય જ નો તો એમ કે દાવ પડો મારો નહીં સેટિંગ થયું બે નહીં સેટિંગ થયું તો મારે શું કરું ભગુજી પૈસા તો તમારે હાલવા જ પડશે ને હવે. એટલે આ સાયકલ છોકરાને લઈને તાર બાઈક છે જુદા તારું અને સાયકલે વેચવા કાઢી મૂકો પણ મને આવીને ભગુજી છે ને 400-500 રૂપિયા આવશે એટલા તો કોઈ ના દાડા હોય એટલા કોઈ ના બાઈકે ખોઈ રહ્યો બાઈક તો કઈ નું મેલી 20000 માં જીવ બાઈક તો એ બધા પટી ગયા એ મારું બેટું સગ્ગા વાળી લાઈન આવી સગ્ગા જેવું કરીને મેલ્યું હા મારું હા હા દુકાન નું તો ભાઈ આવું કામ છે દુકાનમાં કાઢવું પણ દુકાન ની ગમે એટલા તો પૈસા લાવો ને તો ફાટ ફાટ આમ વો પણ રમત ને ભગુજી આ હવે આઠેમ ઉપર આવી રમત આવી રમત નહીં રમતા આપડે તો હા એટલો તમે જબર રમો છો રમવામાં તો મને ઓછું ખાવા પણ આપણે શોખ ભગુજી ઘણો હ આઠેમ ઉપર પત્તે રમવાનો શોખ ઘણો એમ. એવું છે ઓહો. સારું તો મારું બધું નહીં બનાવ્યા પૈસા ને તમે ના પાડું બધું હવે મારા પૈસા ભગુજી તો ગોતવા હવે 2 દાડા રહ્યા હા 2 દાડા રે એ વાત સાચી પણ હવે તારે પહેલી તારીખ નાખો ઘણા દાડા નહીં 26 તો થઈ ગઈ સવી થઈ ગઈ એટલે કોણ થાય હા 28 તારીખે માં જોવો પૈસા ભગુજી પણ હવે ના હોય તમે કોઈ કાકા પાછું કરીને થાય તો ફોન નથી કરજો લે આગા પાછું થાય તું તો બુડા વાત શું કરો છે લ્યા નકર તને હાલ્યા વગર રહું તો મારા હવે કોકના બીજા જોડે જવું પડશે ભગુજી પણ હવે ગમે તો તું તારું ગણન કર તારા પહેલી તારીખ તને 2000 રૂપિયા મળી ગયા ને 3000 વાળી બીજા પગાર આલે હો કોક સેટિંગ કરજો હવે તને હું જઉં મારે હવે ઊભું રહ્યા જેવું નહીં કારણ કે ઊભું રહું ને પણ એક કામ કરો ભગુજી ઊભો જવું તો ખરો બરોબર પણ ના હોય ઘડીક સવારનો ભગુજી ચા નહીં પીતો એટલે આ ચા ની ખુડા તું ચા વાત કરે છે ખોટ ના ભાવ વધી ગયા છે એટલે તું તો ચામાં જ એટલે પણ ભાઈ તારે એની જ વાત કરું મારે તો ઘરે ભગુજી પડે નહીં ચાય નહીં એટલે પણ ના જ મોશું કર તું ડાયરેક્ટ આવ્યો રમતો રમતો અહીંયાથી એટલે રમતો તો ભગુજી માથું ચડી તું નીકળી ગયો માથું ચડી હોય તો નહીં હોય ખોટ ના ભાવ વધી ગયા છે નીકળવાનું કરે હેડે હવે તું એટલે પણ શરબત તો બન્યાનો સરબત લેબુ જ નહીં શું એવું લેબુડી હુકાઈ ગઈ છે નીકળવાનું કર ભે તું હાલ તો કશી મેળ પડે એમ નહીં હાલ તો ટવકાય પડે એમ નહીં હો હાસુન ઘર ભેળો થા મારા બેટા મારા ઉઘરણીયા વાળા નેહરી પડ્યા અલ્યા લાગે પશુ કાકા તો પૈસા લઈને જતા રહેલા લાગે લે હું તો માંગતો આવું. જા દે 3000 આલે તો જઈ આ તો 3000 આલે ને તો પછી છે ને 1000 માર કાકા ના આલું ને 2000 હું લઈ રૂ અલે ભગા કાકા એ ભગા કાકા લા જાઉં તો ખરી ઓ તારી આ ઉઘરણીયા વાળા બધા ઘરે આના ચો ઊંઝા હે જોકી ભગા કાકા એટલે તમાર પૈસા માર બાકી ત્યારે આવશો ચોથી ટપચી પડે આવવાના વાસી ઘરે આજે મારી ને મારા આવો છે મારા આ કાકે તને જતા મન નતા લ્યા હવે આલ્યા તા પણ મારું બધું હાલ નહીં પડે એમ એવું છે હોય પણ માર કાકે મન લેવા મે જોતા તાર કાકો તો મેલે હા તાર કાકાને એમ કહે છે શું કે કામ પગાર નું કીધું છે પણ ઈ તો કે ગમે કર પણ કે લેતા વરકે 16 તારીખ મળશે
હા. એક તો આઈને ગયો છે એને પહેલીનું કીધું છે તને હોળ મળશે. પણ એટલો બધો વાયદો ના કરાયો. ઈ તો તાર કાકાને કહેજે ને, ઈ તો તને ના ખબર પડે. પણ મારે મને લેવા મેચ્યો ને તારે હવે શું લેવા કરું? મેલે હોય તો હું શું કરું? માર તો હાલ પૈસા છે જ નહીં કશું. હું કરો તાર મને હાલો. શું કરે? ભેંસી વાવ ચીજી છે ને, લીટર ગાડાથી ભરાવું છે તે એનો આવે છે 2000 રૂપિયા. એ 2000 તો પેલા વાયદો કરે છે એને આલવા પડશે. કોણ આવ્યું તું તમારે કાં લેવા વાળી બીજું? એ એક આયો તો ડોહો એવું છે? પસીઓ કરીને છે. એવું છે? ઓય તો માર કાકે મને લેવા મેચ્યો તાર બાચી હે ને? ઈ તો બાચી તો છે, ઈ તો મને ખબર છે. હમ. પણ તું તાર 16 તારીખ નું કહેજે. ફોડ. ઓય હો હારું હાલો મારા કાકાને પતે રમવું તું એટલે લેવા મેચ્યો તું. હોય તો મને બધી ખબર પડી છે. ઉઘરણી વાળા છે શાના માટે આવે? આઠમના પત્તે રમવા માટે જ આવે. હારું હાલો હું તો હવે કહીશ. મોન છે તો નહીં તો કેવું પડશે. હા જો 16 તારીખ નું કહેજે.